જય શ્રી અંબે, જય શ્રી રામ. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે ભાદરવી પૂનમ નિમિત્તે પગપાળા યાત્રા કરી રહેલા યાત્રિકોની સેવા માટે યુએસએ એટલે કે અમેરિકા વાળા પણ સેવા માટે ઉમટી પડ્યા છે. હા દોસ્તો, સામે તમને લોકોને જે વિશાળકાય કેમ્પ દેખાઈ રહ્યા છે એ છે અમદાવાદ, મહેસાણા, કલોલવાસીઓ કે જે યુએસએમાં વસવાટ કરે છે, પરંતુ આ લોકોનું એક ગ્રુપ છે, યુએસએ ગ્રુપ, જે લોકોએ આ વિશાળકાય જે કેમ્પ બનાવ્યા છે જેનું નામ આપ્યું છે જય અંબે સેવા કેન્દ્ર. અને આ લોકો દ્વારા સેવા કેન્દ્ર જે છે એ ચલાવવામાં આવે છે અને જે પગપાળા યાત્રા કરી રહેલા યાત્રિકો જે છે એ લોકોને સેવા આપવાનું કામ કરે છે. અને આ જગ્યાએ ભોજન પ્રસાદીની સાથે સાથે અહીંયા વિશ્રામ ગૃહ પણ છે કે જે ભાવિ ભક્તો 4-5 દિવસથી યાત્રા કરી રહ્યા છે એ લોકોની રાત્રિ રોકાણ આ જગ્યાએ કરતા હોય છે. અને દોસ્તો, રાત્રિ વખતે આ જગ્યાએ ખૂબ જ સુંદર એવા રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. તમને સામે ખૂબ સુંદર એવો અંબિકાનો રથ જતો જોવા મળી રહ્યો છે, એ છે કલોલના અંબિકાનો. આપણે બીજા ગામ લોકોના પણ રથના વિડીયો બનાવેલા છે અને એનો ઇતિહાસ એટલે કે રથને અંબાજી કેમ લઈ જવામાં આવતા હોય છે એના પાછળનો ઇતિહાસ પણ આપણે વિડીયો બનાવેલી છે, એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળી જશે. હવે તમને સામે સરદાર પટેલનો ખૂબ સુંદર એવો કેમ્પ દેખાઈ રહ્યો છે અને આ જે તમને દેખાઈ રહ્યો છે તિરંગાના સ્વરૂપે ખૂબ જ સુંદર એવું લાગતું આ કેમ્પનું સ્ટ્રક્ચર. અને અહીંયા તમને લાઈવ ઢોકળા સાથે ચા પણ અવેલેબલ થઈ જશે અને ખૂબ સુંદર એવી સેવા એટલે કે મેડિકલની સેવા એ પણ અહીંયા ઉપલબ્ધ છે. મેડિકલ સાથે મસાજ કેન્દ્ર પણ અહીંયા ઉપલબ્ધ છે. જે લોકોને ચાલતી વખતે પગ દુખતા હોય છે તો એ લોકોને માલિશ કરવાની જરૂર હોય છે તો અહીંયા પગની માલિશ કરી આપવામાં આવતી હોય છે. આમ તો જોવા જઈએ તો અંબાજીના રસ્તા ઉપર ઘણા બધા કેમ્પો આવેલા છે, જે જગ્યાએ તમને લોકોને પાણી, જમવાની વ્યવસ્થા, ચા નાસ્તો, ભોજન, રાત્રિનું ડિનર, લંચ, દરેક વસ્તુ સાથે સાથે તમને લોકોને ફ્રૂટ પણ અહીંયા આપવામાં આવતા હોય છે અને તમને અહીંયા સૂવા માટેની સગવડ પણ અહીંયા અવેલેબલ થઈ જતી હોય છે. એટલે કે લોકોને જે પગપાળા યાત્રા કરી રહ્યા છે એ લોકોને કોઈ પણ જાતની ટેન્શન કર્યા વગર માં અંબેનું નામ લેતા લેતા આગળ વધવાનું હોય છે. બોલ મારી અંબે, જય જય અંબે, બસ આમ જ જય જયકાર કરતા કરતા ભાવિ ભક્તો આગળ વધે છે. તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ત્રિશુળિયા ધારે. તમે બધી પબ્લિક જોઈ શકો છો. આટલી ગરમીમાં પણ કેટલી શ્રદ્ધા છે અને એવી ઢાળમાં ચડવાની. પેલી કહેવત છે ને, તરસ્યાને પાણી આપો, ભૂખ્યાને ભોજન આપો, એમ જ સાચી સેવા છે. આમ એવું પણ કહી શકાય, જેટલા માં અંબાજીના આશીર્વાદ જે પગપાળા યાત્રા કરીને ત્યાં મંદિરે દર્શન કરવા જાય છે એના કરતાં વધારે આશીર્વાદ એ આ સેવા કર્મીઓ એટલે કે જે લોકો સેવા કરી રહ્યા છે, આ પગપાળા યાત્રિકોની પગપાળા યાત્રા કરી રહેલા યાત્રિકોની સેવા કરે છે એ લોકોને માતાજીના આશીર્વાદ ખૂબ બધા મળતા હોય છે. માં અંબાજીના આશીર્વાદથી તમે જોઈ રહ્યા છો જે ભાવિ ભક્તો જે છે આટલી ગરમીમાં પણ સારી રીતે યાત્રા કરી રહ્યા છે. આમ આ પગપાળા યાત્રા કરી રહેલા ભાવિ ભક્તો પાછળ જે સેવા કાર્ય કરવાનું છે એ દરેક સમાજના લોકો કરતા હોય છે. કોઈ પણ સમાજ એવો નથી કે એની પાછળ કોઈ સેવા ના આપતું હોય. ઘણી બધી સેવા કરવાવાળી સંસ્થાઓ, ઘણા બધા ચેરિટેબલ ટ્રસ્ટ પણ આમાં ભાગ લેતા હોય છે. સામે તમને ગેટ દેખાઈ રહ્યો છે, ઉપર લખ્યું છે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત, રબારી સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને હા દોસ્તો, અહીંયા એવું નથી કે અહીંયા ખાલી કેમ્પ જ મૂકેલા હોય છે. ઘણા લોકો ટ્રેક્ટર હોય, ટેમ્પા હોય કે પોતાની પર્સનલ કાર પણ લઈને અહીંયા સેવા કરવા માટે આવતા હોય છે. એની અંદર ફૂડ પેકેટ પણ એ લોકો અહીંયા સેવા માટે આપતા હોય છે. અને અહીંયા તમને સામે દેખાઈ રહ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ અહીંયા અવેલેબલ છે. દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો બધા કચરો વાળે છે. આ બી એક પ્રકારની સેવા જ છે. બધા કચરો સાફ કરે છે રસ્તા પરથી. આગળ બી બધા સાફ કરે છે. દોસ્તો, આ ખરેખર ખૂબ જ સુંદર એવી સેવા છે, કારણ કે અહીંયા આવતા લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. એ લોકોને ફૂડ પેકેટ હોય કે પાણીની બોટલ હોય
દરેક વસ્તુ ખાવા પીવાની વસ્તુ હોય, પરંતુ દોસ્તો એ લોકોને દિલથી એક વિનંતી છે કે જે પ્લાસ્ટિકની બોટલ છે, પ્લાસ્ટિકની બેગ્સ છે, ખૂબ જ ઓછો ઉપયોગ કરો, બને ત્યાં સુધી ના કરો. ખરેખર આ લોકોની જે સેવા છે એને સેલ્યુટ છે. અહીંયા આખા લાઈનમાં બોર્ડ બી છે અને તમે જોઈ શકો છો આ બોર્ડ વિડીયો પોઝ કરીને બોર્ડ વાંચી શકો છો. અને અહીંયા આવે છે કેમ્પ આવશે આગળ હવે. અને આ સોનાના જેમ સજાયેલું છે, જોઈ શકો છો. રાજાના મહેલ જેવું લાગે છે. પાણીની સેવા એ છે, બધું છે. આરામ કક્ષ છે, મોટો આરામ ભોજન કક્ષ છે. પછી અહીંયા ગાયકો ગાય સ્ટેજ એવું બનાવેલું છે. રાત્રે ગરબાનો પ્રોગ્રામ બી થાય છે અહીંયા. અને અમે આગળ જઈ રહ્યા છીએ. હવે આપણે માં શક્તિના દ્વાર પર ઊભા છીએ અને હવે આપણે ઘણા બધા સેવા કેમ્પો જોયા, તો આપણે માં અંબાજીને પ્રાર્થના કરીએ કે જે લોકો સેવા કર્મીઓ છે એ લોકોને માં અંબાજી આશીર્વાદ આપે કે એ લોકોને આર્થિક અને શારીરિક બધી જ રીતે 100 ગણું મળે અને એ લોકો વર્ષો સુધી લોકોની સેવા કરતા રહે. તો હવે અહીંયા વિડીયોને આપણે સ્ટોપ કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. તમે લોકોએ જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરો અને આ વિડીયોને શેર કરી દેજો.